વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામે સુરા તળાવ માયનોર નર્મદા કેનાલમાં પાણી નવી નગરી પાસે ફરી વળતા ત્યાંના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ખેરવાડી ગામેથી સુરા તળાવ માયનોર કેનાલ નર્મદા નિગમ દ્વારા કરવામાં આવી છે, જે કેનાલમાંથી ખેરવાડી ગામના ખેડૂતો ખેતી કરવા માટે પાણી લઈ રહ્યા છે। માયનોર કેનાલમાંથી ખેડૂતો માટે બનાવેલ કેનાલના ધાર્યા તૂટેલી ફાટેલી હાલતમાં હોવાના કારણે ખેડૂતોને કાસ બનાવી અને પોતાની ખેતરમાં પાણી લઈ જવા માટે મજબૂત બનાવ્યા છે। ખેડૂતોએ બનાવેલો કાસ પણ છીછરો અને કાસમાં જાડી ઝાંખરા ઉગી નીકળતા નર્મદા કેનાલનું પાણી ઓવરફ્લો થઈ ખેરવાડી ગામની નવી નગરીના મકાનોના પાછળના ભાગે વાડાઓમાં પાણી ફરતા લોકોના બળતણ માટે રાખેલા લાકડા પલળી ગયા તેમજ રહીશોના ખારકુવાઓમાં પાણી ભરાઈ જતા રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। બીજી બાજુ ખેડૂતોએ પણ નર્મદા નિગમના અધિકારીઓ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે નર્મદા નિગમ દ્વારા સુરા તળાવના નર્મદા માયનોર કેનાલની યોગ્ય મરામત કરી ખેડૂતોને પાણી મળી રહે તે હેતુ માટે બનાવેલ પાણીના ઢાળિયાની યોગ્ય કામગીરી કરવામાં આવે તો ખેડૂતોને પાણી મળી રહે અને પાણીનો વેડફાટ પણ બચી શકે છે। પાણીના વેડફાટના કારણે ખેડૂતો અને રહીશોમાં ઘર્ષણ ઊભું થાય છે તે પણ ન થાય તેવી વાત કરી હતી। ગ્રામ્ય પંચાયતના સરપંચ રાઠવા રીંગલાભાઈ અને ખેરવાડી નવી નગરીના રહીશો અને ખેડૂતોની સમસ્યાને સમજી હતી। હવે જોવાનું એ રહ્યું કે નર્મદા નિગમના અધિકારીઓ સુરા તળાવ માયનોર કેનાલનું અને કેનાલના ઢાળિયાઓનું રિપેરિંગ કામ ક્યારે કરશે, જેથી ખેડૂતો અને રહીશો વચ્ચે થતી સમસ્યાનો અંત આવી શકે। રિપોર્ટર મૌલિન વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। मैं खेरवाड़ी गाम में रहूँ छूँ। मारू नाम रंजनबेन वसावा है। वाड़ा में बहुत पानी भराई गયું છે। અમારી ગટરો પણ ભરાઈ ગઈ છે। લાકડા પણ બધા પલળી ગયા છે। રસોઈ બનાવવામાં બી તકલીફ પડે છે। ક્યાંથી આ પાણી તમારે ત્યાં કયું કેનાલ માંથી આવે છે નર્મદા। દર વર્ષે આવે છે? હા, દર વર્ષે આવે છે। આ બાબતે તમે પંચાયતમાં રજૂઆત? હા હા, કરી રજૂઆત। કોણે કરી દે? સરપંચ। હું ખેરવાડી ગામમાં રહું છું, ડિપોઝિટ સભ્ય છું। સરપંચને હોય રજૂઆત કરી છે અમે। આ ગામનું પાણી, ગામમાં પાણી બહુ નડે છે ફરિયામાં, એટલે અમારે બંધ કરાવવું છે કેનાલનું પાછળ નર્મદા કેનાલનું। એટલે અમારા નાના નાના છોકરા છે, બધા અહીંયા જ રમે છે। કાલ ઉઠીને કઈ થાય તો કોણ જવાબદારી લે? શું સમસ્યા? પાણીની જ સમસ્યા છે અને ઘરમાં પાણી પેઈ જાય છે બધાને। જાજરાની ગટરો હોય ભરાઈ જાય છે। આ તો 3-4 વર્ષથી છે। દર વર્ષે આ પ્રશ્ન? હા, દર વર્ષે। હા, કરી હતી ને, પહેલી હોય કરી હતી, મીડિયામાં જ નથી આવ્યું। વાઘોડિયાના ખેરવાડી ગામે નર્મદા નિગમની બેદરકારીને લીધે ખેરવાડી નવી નગરીમાં પાણી ભરાઈ જાય છે અને એ લોકો છોકરાઓને ગંદકી ઉત્પન્ન થાય છે, એના લીધે રોગચાળો પ્રસરે છે। તો આ નર્મદા નિગમના અધિકારીઓ આ રિપેરિંગ કરાવી અને પાઇપલાઇન કરે અને આ ગ્રાઉન્ડમાં જે છોકરાઓને રમવાનું મેદાન છે એમાં પાણી પૂરાઈ જાય છે। એટલે વહેલી તકે આની કાર્યવાહી કરવાની। સામાજિક પ્રસંગો બે તે ગ્રાઉન્ડમાં થાય છે, ત્યાં પાણીના લીધે કોઈ કરી નહીં શકતું। હવે 4 દિવસ પહેલા પ્રસંગ હતો, પાણી આવી ગયું। નર્મદા નિગમ વાળાને એટલી જ વિનંતી છે અમારી કે આ લાઈન રિપેરિંગ કરીને ખેડૂતોને પાણી મળે એવી વહેલી તકે યોજના કરે। રહીશોને કાયમ માટે ચોમાસામાં નથી તકલીફ, એનાથી વધારે તકલીફ અત્યારે કેનાલના પાણીથી થાય છે। કેનાલ બનાવવામાં આવે તો ખેડૂતોને કેટલી સમસ્યા? કેનાલ બનાવે તો ખેડૂતોને સારું છે અને નવી નગરી માટે સારું છે। પૂરતું પાણી જાય, પૂરતું મળી રહે, પૂરતું ખેડૂતોને મળી રહે ને અહીંયા નુકસાન ના થાય। મારું નામ રીંગલા પરબ્યા, ખેરવાડી વસાહત ગ્રામ પંચાયતનો સરપંચ છું। અને આ બાબતમાં અમે જ્યારે કેનાલ બન્યા પછી એને સુરા તળાવ માઇનરમાંથી ધાર્ય કેનાલ આપેલા હતા ખેડૂતો માટે, અને પછી જે ધાર્ય કેનાલ ભાગીને પડી ગયા પછી અમે દર વર્ષે એમને રજૂઆત કરીએ છીએ નર્મદાવાળાનો કે તમે પાઇપલાઇન કરી આપો, તો પાઇપલાઇન કરતા નથી અને એને આ નવી નગરીમાં પાણી પેહી જાય છે। જે કેનાલનું પાણી ખેડૂતો માટે ગેરકાયદેસર
અને એનું કોં કરીને ખેડૂતનું પાણી લીજાય છે. આ કારણે રોડનું કોરસ કરીને લઈ જવાના, દાંડિયાપુરા રોડ છે, રોડ કોરસ કરીને લઈ જવાના, ત્યાં આગળ થોડુંક પારું કરી દે છે. એને કારણે નગરીમાં પાણી ઘરોમાં પહેરી જાય. એટલે 2 વર્ષ પહેલે બી પહેરી ગયું તો એને બી પારું તોડીને કાઢ્યા હતા. તો આ વખતે કેનાલનું પાણી આવતા આવતા નગરીવાળા બધા થાય એનો જૂનું કોહ કાઢીને લઈ ગયા હતા. એને કોહ પૂરી દીધો હતો. કોહ પૂર્યા પછી એને પછી ખેડૂતો બધા ભેગા થયા કે અમે અત્યારે આ નગરીમાં પાણી ના આવવા દઈએ ને અમે માપે માપે પાણી લીધે ને અમે પિયત કરવાના છે કીધું. એટલે ફરી વખતે બીજું કોહ કર્યું. બીજું કોહ કર્યું એટલે એની જ પ્રશ્ન ઉભો થયો કે ત્યાં હેડ કરી દે, પાણી ચડવા માટે હેડ કરે એટલે સીધું પાણી ભરાય અને નવી નગરીમાં આવી જાય છે. નવી નગરીમાં આવી જાય છે એટલે આજે એવો બધા ભેગા થાય એવું નક્કી કર્યા છે કે કેનાલ વાળા આજ તો આ કરતા નથી. વર્ષો નીકળી ગયા, વર્ષે અમારા ઘરોમાં પાણી જાય છે. ચોમાસાનું પાણી હોય તો અમે સમજે, કુદરતી પાણી હોય તો અમે સમજે, પણ આ કેનાલનું પાણી છે, કેનાલનું ઢાર્યા વગર કોહમાં પાણી પાડીને લાવે છે ને અમારા ઘરમાં પાણી પી જાય યોગ્ય નથી. એટલે અમે પાણી આવવા દેવાના નથી. એટલે એ બધા ભેગા થઈને આજે જે કોહ કરીને પાણી લાવે છે એ બંધ કરવા માગે છે. એટલે એ લોકો બંધ કરે છે. અને કાલ ઉઠીને કોઈ બી કે આ બંધ કર્યા પછી કે એ ખુલવું ના જોઈએ. અને ખુલે એટલે આ નોકરીવાળા બી માણસો છે, આ બી જનવર નથી. એટલે આપણે 1-2 ખેડૂત માટે પાણી લઈ જાય છે. ખેડૂતનું બી પાણી જોઈએ છે, એ બી બરાબર છે. પણ એને જ્યાં સુધી નગરીમાં ઘરમાં પાણી આવી જાય, એટલું બધું પાણી ભરીને લે છે. એટલે પાણી બંધ કરવામાં આવે છે અને બંધ કરી ના લેવા દેવાના એવું બધા નક્કી કર્યા છે. જ્યારે કેનાલ વાળા આવી પાઇપલાઇન કરી અને કાયદેસરનું કરી આપશે તે વખતે લેશે, પણ અત્યારે નહીં લેવા દેવાના એવું એમને કેવું છે. અને જય હિન્દ, જય ભારત.